हिंदू धर्म में भागवत गीता महत्व खूब है। त्यारे डीसा खाते भागवत गीता जयंती निमित्ते आवनारी पेढ़ी गीताना महत्वने समजती थाय ते माटे विशेष आयोजन करवामां आव्युं हतुं। भागवत गीता अने सनातन धर्म में महत्वनो ग्रंथ मानवामां आवे छे। महाभारतना युद्ध में भगवान श्री कृष्णए भागवत गीतानी रचना करी पोताना दिव्य स्वरूपथी भगवान श्री कृष्णए अर्जुनने संदेश आप्यो हतो। गीताना उपदेश चारे युगों में उपयोगी साबित थाय छे अने जीवन में साचा मार्गदर्शक बनी रह्या छे। परंतु छेल्ला घणा समयथी विश्वनी सौथी प्राचीन मानवामां आवती आपणी भारतीय संस्कृति पश्चिमी संस्कृतिना रवाड़े चढ़ी छे अने तेना लीधे आपणा प्राचीन ग्रंथों नवी पेढ़ी भूलवा मांडी छे। त्यारे आवनारी पेढ़ी गीता जेवा महान ग्रंथ विषे समझे अने भागवत गीताने पोताना जीवनमां उतारे ते माटे गीता जयंती निमित्ते डीसामां खास आयोजन करवामां आव्युं हतुं। मागसर सुद 11ना दिवसे गीता जयंतीनी उजवणी करवामां आवे छे। त्यारे गीता जयंती निमित्ते आवनारी नवी पेढ़ीने गीतानुं महत्व समजाववा माटे विशेष कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। जेमां सौप्रथम नानी बाळकीओए माथा पर गीता मूकी पोथी यात्रा योजाया। भागवत गीतानी आरती उतारी पुष्प अर्पण करीने पूजा करवामां आवी हती। गीतानुं महत्व आपणा जीवनमां केम छे अने आपणा जीवनमां भागवत गीता केवी रीते उपयोगी साबित थाय छे तेनी पर भागवत गीताना जाणकार पूजा ठक्करे प्रकाश पाड्यो हतो। આજનો દિવસ એટલે કે માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદાયિની એકાદશી એટલે કે માં ભગવદ્ ગીતાનો જન્મદિવસ। આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છીએ, પણ આજથી ગીતાનો જન્મદિવસ છે। 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું। એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ગીતા પીરસી છે। ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે માં ભગવદ્ ગીતા। ભગવદ્ ગીતાની અંદર આપણને મેઇન 4 પાત્રો જોવા મળે છે। શ્રી કૃષ્ણ ભગવાન પોતે, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય। એમાં 700 શ્લોકો છે, 18 અધ્યાય છે। અર્જુન વિષાદ યોગથી લઈને મોક્ષ સુધીનું જીવન એટલે કે માં ગીતા। ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી, એક કોઈ ગ્રંથ નથી, પરંતુ એ જીવન ગ્રંથ છે। ગીતા એ મહાભારતના યુદ્ધમાંથી નીકળેલી તો છે જ, પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભકારી નીવડે છે। આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ। આજના વાલીઓને પણ વિનંતી કરું છું કે આપણે આપણા જીવન ગ્રંથ, આપણો ગીતાનું પુસ્તક, આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ। દીકરીને દાયજામાં આપીએ છીએ, કોર્ટ કચેરીમાં ગીતાની સોગંદ લેવાય છે, પરંતુ તેનું પઠન નથી થતું, કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા। તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને, હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય, ગુજરાતીની ગીતા હોય, હિન્દી હોય, જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે માં ગીતાનું પઠન કરીશું અને કરાવીશું। જય શ્રી કૃષ્ણ। ગીતા જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્તે। सामान्य रीते आजकल नाना बाळको फिल्मों गीतों कंठस्थ करता होय छे, परंतु पूजा ठक्कर द्वारा गीताનું महत्व समजाववा माटे करवामां आवी रहेला प्रयासोने पगले बाळको हवे गीताना श्लोको कंठस्थ करता थई गया छे અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે। આજે આ બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતા સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો। આજનો દિવસ એટલે ગીતા જયંતિ। આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો। શ્રી કૃષ્ણ અને અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા। અડગ અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા। ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણી। અર્થાત તું તારા કર્મને ધ્યાનમાં લે, તું તારા ફળની આશા રાખીશ નહીં, તું તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપોઆપ મળી જશે। ભાગવત ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્વનો ધર્મગ્રંથ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે।